હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું હરપાલ સિંહ વાઘેલા તમારા માટે સ્માર્ટ નોલેજ હબ ચેનલમાં ધોરણ 10 વિષય વિજ્ઞાનના પ્રકરણ 5, 6 અને 7ના આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું. તો તમે આ વિડીયો ધ્યાનથી જુઓ અને દરેક વિદ્યાર્થી હવે બોર્ડની પરીક્ષા નજીક છે એટલે તૈયારી કરતા હશો તો તમારે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. તો આપણે ચાલ શરૂ કરીએ. વિજ્ઞાનમાં પ્રકરણ 5, 6 અને 7. આ ત્રણ પ્રકરણ કયા કયા પ્રકરણ છે જુઓ. જૈવિક ક્રિયાઓ, નિયંત્રણ અને સંકલન અને સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આ ત્રણેય પ્રકરણો ભેગા 30 ગુણના છે. ત્રણેય પ્રકરણોમાં બી, સી, ડી આ ત્રણ વિભાગમાં લગભગ 27 ગુણનું પૂછાય છે અને એ સિવાય વિભાગ એમાં માત્ર 3 ગુણનું પૂછાય છે. વિભાગ એમાં માત્ર 3 ગુણનું પૂછાય એનો મતલબ શું થયો કે તમારા આ ત્રણેય પ્રકરણમાંથી થિયરી બેઝના પ્રશ્નો હોય એ તમારે વધારે તૈયાર કરવાના. તો બસ હું તમારા માટે ખૂબ જ આઈએમપી જે તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં પૂછાય એ પ્રકારના પ્રશ્નો લઈને આવ્યો છું. તો તમે વિડીયો ધ્યાનથી જુઓ, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. તો આપણે શરૂ કરીએ. પ્રશ્ન 1 શું કહે છે? મનુષ્યમાં રુધિરના વહન માટે રુધિર વાહિનીઓ કેવી રીતે કાર્ય કરે છે એના વિશે આપણે લખવાનું. પ્રશ્ન 2 કરોડરજ્જુ એટલે શું તેના વિશે ટૂંકમાં લખો. પ્રશ્ન 3 રુધિર વાહિની એટલે શું તેના પ્રકાર જણાવો. પ્રશ્ન 4 મનુષ્યનું ઉત્સર્જન તંત્રની રચના સમજાવો. તમને પ્રશ્નમાં પેપર સેટરની અંદર કીધું હોય, બોર્ડની જે એક્ઝામ આવશે એમાં પેપરમાં કીધું હોય આકૃતિ દોરો તો જ દોરવાની. તો આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્રની રચના સમજાવવાની કીધી. પ્રશ્ન 5 શ્વસન એટલે શું તેના પ્રકાર જણાવી દરેકના સમીકરણ આપો. શ્વસન વિશે વ્યાખ્યા લખવાની અને તેના પ્રકાર જણાવવાના. જારક શ્વસન, અજારક શ્વસન અને સમીકરણો આવતા તો લખવાના. પ્રશ્ન 6 મનુષ્યના પાચન તંત્રમાં ઉત્પન્ન થતા કોઈપણ 5 ઉત્સેચકોના નામ, ઉદ્ભવ સ્થાન અને કાર્ય જણાવવાનું. 5 ઉત્સેચકો જે ઉત્પન્ન થાય છે એના વિશે લખવાનું. ક્યાંથી ઉદ્ભવ છે અને એનું કાર્ય શું કાર્ય છે એના વિશે લખવાનું. પ્રશ્ન 7 છે પોષણ એટલે શું અને પોષણના પ્રકાર જણાવો. સ્વાવલંબી પોષણ, વિષમપોષી પોષણ વિશે તમારે સમજાવવાનું. પ્રશ્ન 8 સ્ત્રી પ્રજનન તંત્રની આકૃતિ દોરી ગમે તે 2 અંગો વિશે સમજાવવાનું. તમારે આકૃતિ દોરવાની, બધા અંગો લખવાના અને એમાંથી કોઈ પણ 2 અંગો વિશે તમારે સમજાવવાનું. પ્રશ્ન 9 પ્રકાશ સંશ્લેષણ એટલે શું વ્યાખ્યા લખી તેનું રાસાયણિક સમીકરણ તમારે લખવાનું. પછી તફાત આપણે પૂછે પ્રશ્ન 10 જારક અને અજારક શ્વસનનો તફાત લખવાનો. પ્રશ્ન 11 બે રીતે પૂછાઈ શકે. 1 યૌન આરંભના સમય છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે એ સમજાવો, અથવા યૌન આરંભના સમયે છોકરાઓમાં કયા પ્રકારના પરિવર્તન જોવા મળે છે એ વિશે સમજાવો. તો આ પ્રશ્ન બંને રીતે તૈયાર કરવાનો. બંનેમાંથી એક લગભગ 100% આવશે. પ્રશ્ન 12 મનુષ્યના હૃદયની આકૃતિ દોરી રુધિર વહન સમજાવો. પ્રશ્ન 13 મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી મૂત્ર નિર્માણ કાર્ય વિશે સમજાવો. પ્રશ્ન 14 ગર્ભનિરોધકની વિવિધ પદ્ધતિઓનું વર્ણન કરો. પ્રશ્ન 15 માનવમાં લિંગ નિશ્ચય ઘટના આકૃતિ દોરી સમજાવો. પ્રશ્ન 16 અમીબામાં પોષણ ક્રિયા આકૃતિ દોરી સમજાવો. પ્રશ્ન 17 ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી સમજાવો. પ્રશ્ન 18 ચેતાકોષની સંરચના આકૃતિ દોરી સમજાવો. પ્રશ્ન 19 ધમની અને શિરાનો તફાવત. પ્રશ્ન 20 અમીબામાં દ્વિભાજન એટલે શું સમજાવો. પ્રશ્ન 21 વાનસ્પતિક પ્રજનન સવિસ્તાર સમજાવો. પ્રશ્ન 22 પરાવર્તિત ક્રિયા સમજાવો. પ્રશ્ન 23 પુનઃસર્જન ક્રિયા સમજાવો. પ્રશ્ન 24 એકકોષી અને બહુકોષી સજીવોની પ્રજનન પદ્ધતિ સમજાવો. પ્રશ્ન નંબર 25 મનુષ્ય મગજ આકૃતિ દોરો અને સમજાવો. અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ વિશે તમારે સમજાવવાનું. 26 પર્ણરંધ્ર ટૂંક નોંધ લખવા સમજાવો. ખુલ્લા પર્ણરંધ્ર અને બંધ પર્ણરંધ્ર વિશે તમારે લખવાનું. 27 પુષ્પના આયામ છેદની રચના સમજાવો. તો આ આપણા હતા 27 ખૂબ જ આઈએમપી પ્રશ્નો. તમારે તૈયાર કરવાના, કારણ કે 27 ગુણનું તો માત્ર તમારા મોટા પ્રશ્નો પૂછાય છે બી, સી અને ડી વિભાગમાં. માત્ર પ્રકરણ 5, 6 અને 7માંથી
3 ગુણના ખાલી વિભાગ એમાં આવશે. એ સિવાય તમારે જો પ્રકરણ 8 હોય આનુવંશિકતા, તો એમાં તો એક પણ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો નહીં. વિભાગ એમાં જ માત્ર 3 ગુણનું પૂછાય છે અને એ પ્રકરણ તમારું 8 છે એ 3 ગુણનું છે અને 3 એ 3 તમારા વિભાગ એમાં આવી જાય. એટલે તમારે માત્ર ને માત્ર MCQ અને એક વાક્યના તૈયાર કરવાના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયો જોયા પછી અવશ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી. હવે તમારે કયા વિષયનું IMP જોતા હોય એ કોમેન્ટ બોક્સમાં લખવાના. તો હું એના વિશે બધા વિજ્ઞાન હોય, મેથ્સ હોય અથવા SS ઇંગ્લિશ તો એના IMP તમને હું વિડીયો દ્વારા મોકલીશ. તો વિડીયોની લિંક અવશ્ય તમારા મિત્રો સાથે શેર કરવી અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો. જો તમને વિડીયો ગમ્યો હોય તો આગળ તારા મિત્રોને મોકલજો. જય હિન્દ.